આપણને માળા પહેરતા શરમ લાગે છે, આપણને તિલક કરતા શરમ લાગે છે. 140 કરોડની વસ્તી ધરાવતો ભારત વર્ષ, એમાં 80% સનાતનીઓ હિન્દુઓ વસો છો, પણ સિક્કો મારીને કહી શકાય એવા કેટલા? કોણ ચેહર જોગણીને, કોણ જગદંબાને સવારમાં પૂજા કરે છે? એના હાથ નથી ઊંચા કરવા. ઈ તો અહીંયા તો ઈ જ હોય બધા. અહીંની વાત નથી સાહેબ. આ દેશના ભૂદેવોએ, આ દેશના ઋષિઓએ, આ દેશના સંતોએ, આ દેશના મહાપુરુષોએ એટલું કીધું કે આપણે તમે આખે આખું શિવ પુરાણ ન વાંચી શકો, પણ સવારના પોરમાં કપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી યાતે રુદ્ર સીમાતન ઘોરા પાપ કાસિની તયા સન્વા સંત મે આગિની સંતા પિશાચ સિંહ. કેવલ એક શ્લોક બોલી જાવ, કપૂર ગૌરવ કરુણાવતારમ. તમારે આખું શિવ પુરાણ નહીં. સવારના પોરમાં એક શ્લોક, હાથમાં અગરબત્તી લઈને બેસી જાઓ, હાથમાં દીવો લઈને બેસી જાઓ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનો હરિ. તમારે વિષ્ણુ પુરાણ નહીં વાંચવું પડે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આ એક શ્લોક બોલી જાઓ, તમારે દેવી ભાગવત નહીં વાંચવું પડે. એટલી કૃપા તમારામાં આ 3 શ્લોકમાં ઉતરી જાય. સાહેબ પ્રતિજ્ઞા લેજો કે હું મારા 10 મિત્રોને સવારમાં પૂજા કરતા કરીશ. પ્રતિજ્ઞા લેજો કે દી હાથ में અમે જ્યાં હશું, આરતી ટાણે અમે જ્યાં હશું, અમારી નજીક જે મંદિર પડતું હશે, એ 110% અમે મંદિરમાં હાજરી આપશું. મને જીતુ